રામ દુઆરે તુમ રખવારે હોત ન આગના બિનુ પૈસારે. હવે આ હનુમાન ચાલીસાનો પાઠ તો આપણે કરીએ છીએ, પણ ઘણીવાર પોપટ પાઠ બની જાય છે. તો આમાં રામ દુઆર કયું, એનો રખેવાળ હનુમાનજી કઈ રીતે, અને આજ્ઞા વિના પ્રવેશ ન થાય એટલે શું? આપણા શરીરમાં રામ દ્વાર છે અને આપણે મહાપ્રાણ હનુમાનની સહાયથી જ તે ખોલી શકીએ, અને તો જ એ ખુલે. અને એના માટે તો સજાગ હોવું જોઈએ, જાગૃત હોવું જોઈએ. અવેરનેસની જે વાત છે એ આવે તો જ થાય. આપણા ભ્રુમુદ્રીએ આવેલી ત્રિકુટી રામ દ્વાર છે. ત્યાં મન, બુદ્ધિ, અહંકાર આ ત્રણેયની હદ પૂરી થાય છે, અને રામ દર્શન રૂપે બ્રહ્મ દર્શનના દ્વાર ખુલે છે. દરિયા સાહેબની જ એક સાખી છે, મન બુદ્ધિ અહંકાર કી હૈ ત્રિકુટ લગ દોડ, તા પર પૂર્ણ બ્રહ્મ હૈ બ્રહ્મ સુરત કી ઠોર. આ અહીં આજ્ઞા ચક્રનું સ્થાન છે, અને એનું ભેદન કર્યા વિના રામ દરબારમાં પ્રવેશ શક્ય નથી. અને હનુમાન એટલે વાયુ. 5 વાયુ છે: પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. આ પાંચે એકત્રિત થાય ત્યારે નાભીનો મહાપ્રાણ જાગે.